તો પૂછ્યું ઘરમાં કેવું છે? તો વેપારીએ જવાબ આપ્યો, અલ્લાહનો બધું શુકર છે, મારા છોકરા અને છોકરીઓ બધા નેક છે, બધા સુખમાં છે. પછી બેરુલ બાદશાહ પાસે ગયા. બાદશાહ હારૂન રશીદે પૂછ્યું, જે વેપારીના બાટનો વજન ઓછો હતો એને પકડીને સજા માટે કેમ ન લાવ્યા? બેરુલે જવાબ આપ્યો, બાદશાહ સલામત, તમારે સજા આપવાની કોઈ જરૂર નથી. અલ્લાહ પાક એને પોતે સજા આપી રહ્યા છે. કોઈના ઘરમાં સુખ નથી, બધા પરેશાન છે. ભાઈઓ, આપણે બધાને આ કિસ્સાથી સબક લેવો જોઈએ કે આપના અંદરથી કોઈને આવી હરામની રોજી કમાવવાની અને ગરબા ગોટાળા કરવાની ટેવ પડી હોય તો આજથી તોબા કરીએ અને પાકો વાયદો કરીએ કે હરામની રોજીથી પોતાને બચાવીશું. હરામની રોજીથી દુનિયામાં કદી પણ સુખ મળતું નથી અને આખિરતમાં એની કોઈ ઇબાદત કબૂલ થતી નથી. અલ્લાહ પાક આપણને અને આપની ઓલાદને આવી હરામની રોજીથી બચાવે અને હલાલ રોજી કમાવવાની તૌફીક અતા ફરમાए. आमीन. वमा अलैना इल्लल बलाग. माशाल्लाह, बहुत ही खूब, बहुत ही बेहतरीन अंदाज में